ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર પણ દોડતું થયું। આરએમસીનો પ્લાન્ટ કોર્પોરેશને સીલ કર્યો। આરએમસીના મિક્સર ટ્રક પણ કોર્પોરેશને જપ્ત કર્યા। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ગણતરીની કલાકોમાં આરએમસી પ્લાન્ટ સીલ થયો। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો આ આરએમસી પ્લાન્ટ। કોર્પોરેશને 15 દિવસ પહેલા રોડ પણ બિસ્માર કર્યો હતો। તો અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આરએમસી પ્લાન્ટ સીલ કરવામાં આવ્યું છે। દોરડા ગોટે ગોટા પહેલા અહીં નજરે પડતા હતા। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો આ જ આરએમસીનો પ્લાન્ટ। ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને કોર્પોરેશને 15 દિવસ પહેલા રોડ બિસ્માર કર્યો હતો। એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પહેલાના અને પછીના બે અલગ અલગ દ્રશ્યો, જ્યાં અહેવાલ પહેલાના આપ દ્રશ્યો જુઓ છો। લોકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ હતી, પરંતુ ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી। મિક્સર ટ્રક જપ્ત કરવામાં આવ્યો। ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોની જે સમસ્યા છે તેને વાચા આપતું હોય છે અને તેમના સમસ્યાનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્ન કરતું હોય છે। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે એસપી રિંગ રોડ જોતો જે અલગ અલગ આરએમસીના જે પ્લાન્ટ આવ્યા છે તે પ્લાન્ટ ઉપરથી જે ધૂળની ડમરી ઉડી રહી છે અને આજુબાજુના લોકોને જે છે પરેશાન થઈ રહ્યા છે, જે અહેવાલની અસર જોવા મળી છે અને ફરી એકવાર ઇમ્પેક્ટ ગુજરાત ફર્સ્ટની જોવા મળી છે। કોર્પોરેશન દ્વારા ગઈકાલે આરએમસીના જે 4 પ્લાન્ટ આવ્યા હતા તે 4 પ્લાન્ટને બંધ કરવામાં આવ્યા છે। એમાં વિરાસત હોય કે પછી કૃષ્ણમ હોય કે જે સિમેન્ટનો પ્લાન્ટ હોય ત્યાં તમામ સીલ મારવામાં આવે છે। સાથે સાથે નોટિસ પણ પાઠવવામાં આવે છે કે આરએમસી દ્વારા વારંવાર જાહેર રોડ ઉપર વીટ મિક્સ અને ડસ્ટ દ્વારા રોડ ખરાબ કરીને જાહેર રોડ રસ્તાને નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે અને વારંવાર સૂચના પર રોડનું નુકસાન થતા માટે આ પગલાં લેવામાં આવ્યા છે અને સીલ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા જે છે એ પ્રકારની આ નોટિસ જે હાલ આપવામાં છે, સાથે સાથે જે મિક્સર ટ્રકો હતા તે ટ્રકોને પણ હાલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરી દેવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જ પ્રકારના અહેવાલો જે છે એ પ્રકાશિત કરવામાં આવતા હોય છે અને લોકોની સમસ્યા જે છે તેને ઉજાગર કરી તેમને વાચા આપવાનું કામ ગુજરાત ફર્સ્ટ કર્યું હતું। ગુજરાત ફર્સ્ટની ફરી એકવાર ઇમ્પેક્ટ જોવા મળી છે અને આરએમસીના જે 4 પ્લાન્ટ આવ્યા હતા, 4 પ્લાન્ટ હાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।